તો અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો વિજાપુર ડાભલાના ચંદ્રનગરની યુવતી પણ ગઈ હતી યુરોપ। નિકિતા કનુભાઈ પટેલ નામની યુવતી યુરોપ ગઈ હતી। યુરોપ ફરવા ગયેલી યુવતી અમેરિકા ગઈ અને તેની પરિવારને જાણ નથી। અમેરિકાથી ડિપોર્ટ થવાના સમાચાર જોતા પરિવારને આ અંગે જાણ થઈ। દીકરી સુખ શાંતિથી પરત આવી જાય તેવી પરિવારને આશા છે। મોટા સપના જોઈ યુવાનો અમેરિકા જતા હોય છે અને અમેરિકા જતા યુવાનોના સપના તૂટી રહ્યા છે। અમેરિકાથી 205 ભારતીયોને રિપોર્ટ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર રીતે ત્યાં આગળ ઘૂસણખોરી અને કહી શકાય કે કરતા જે ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યાની હાલમાં તો માહિતી મળી છે। તેમાં 33થી વધુ ગુજરાતીઓ હોવાનો જે છે તે હાલમાં આંકડો સામે આવી રહ્યો છે। ત્યારે તેમાં ડાભલાની ચંદ્રનગરની નિકિતા પટેલ પણ જે છે તે છે। આપણે તેમના પિતા આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। કનુભાઈ, શું કહેશો? નિકિતા કેટલા સમય પહેલાં ગઈ હતી અને શું પ્રોસેસથી અહીંયાથી મોકલવામાં આવી હતી? એ 1 મહિના પહેલાં ગઈ હતી યુરોપ ફરવા માટે અને ત્યાંથી પછી કઈ રીતના એમને બેનપણીઓને બધા પ્રોગ્રામ બનાવ્યો કઈ ખબર નથી અમને ત્યાંથી ક્યાં ગયા એ। પછી અમને 14-15 તારીખ પછી સમાચાર મળ્યા કે ભાઈ અમે અહીંયા ફરવા માટે આવ્યા છીએ। પછી તો સમાચાર જ નથી। 14-15 જાન્યુઆરીએ એ વખત વાત થઈ અમારી, એના પછી અમારો કોઈ સંપર્ક થયો નહીં। આવું કશું જાણવા મળ્યું જ નહોતું ને અમને કે આવું કંઈ કરશે, ટ્રમ્પ સરકાર આવશે ને આવું કશું કરશે। એટલે આગળથી અમને પ્રોગ્રામ બનાવ્યો છે કંઈક યુએસએ જવા માટેનો, પણ અમને તો આવી કશી ખબર જ નથી। કેમ લોકો આવી રીતે 2 નંબરમાં કહી શકાય કે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની મોહમાયા લોકોમાં જોવા મળતી હોય છે? શા કારણથી લોકો જઈ રહ્યા છે? અહીંયા ભણેલો હોય બધા, ભણે તો સૌ વધારે બરાબર, પણ જોબો મળતી નથી એટલે થોડું સાહસ કર્યું છે કે ભાઈ ત્યાં જઈને આપણે કમાવા જઈએ એમ। એના માટે જ બસ બીજું કશું હતું નહીં। ખોટું જ થઈ રહ્યું છે ને, આ પૈસા ભરીને લોકો મોકલે છે આપણે કમાવા માટે, ઘેર આવીને બરબાદી જ થવાની છે। કોઈ સારી જોબ ના મળે તો સુધી તો બધું તકલીફો જ રહેવાની છે। ટ્રમ્પ સરકારના આવ્યા પછી આ નિયમ લાગુ થયો છે, આ કાયદો અમલમાં મૂક્યો છે, ઘૂસણખોરોને બહાર નીકાળવાનો જે એક અમલમાં મૂકાયો છે અને આ ટ્રમ્પ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રમ્પ સરકાર દ્વારા। શું કહેશો, આ કાર્યવાહી કેટલી અંશે યોગ્ય, આપ શું માનો છો? યોગ્ય તો નથી જ, ટ્રમ્પ સરકાર જે કરી રહી એ તો બધું ખોટું જ છે ને। કારણ કે આપણો જે નોકરી ધંધો કરવા માટે જતો હોય એમને પરત ફરવા મળે એટલે પછી બીજું તો શું કરીએ? તકલીફો તો ભોગવવાની જ છે। હવે પિતા તરીકે તો એને કંઈક જોબ મળે કે કંઈક ધંધો કરી આપીએ, બ્યુટી પાર્લરનું શીખેલી છે તો અહીંયા કંઈક કરે તો એના માટે બસ પ્રોત્સાહિત કરીશું। હવે બીજું તો શું કરીએ? હવે હા, સપનું તૂટી ગયું એનું, પણ એને હવે અહીંયા ગમે તે કંઈક કરી આલીશું તો ખરા જ પિતા તરીકે। લાખો કરોડો કહી શકાય કે ખર્ચો કરીને લોકો આવી રીતે જતા છે, પરંતુ આ ટ્રમ્પ સરકારના આ બધા નિયમથી ખાસ કરીને ગુજરાતીઓ નાખુશ જોવા મળી રહ્યા છે। કારણ કે સૌથી વધુ પ્રમાણમાં ગુજરાતીઓ આ પ્રકારે જે છે તે અમેરિકામાં જતા હોય છે, પૈસા કમાવા માટે જે છે તે રોજગારી મેળવવા માટે ત્યાં જતા હોય છે। પરંતુ હવે ટ્રમ્પ સરકારના નિયમ બાદ તેમના સપના પણ તૂટી રહ્યા છે અને લોકો એક આશા રાખી રહ્યા છે કે તેમના સંતાન અહીંયા પરત આવીને યોગ્ય સેટ થઈ જાય, યોગ્ય નોકરી ધંધામાં લાગી જાય તે પ્રકારની આશા વ્યક્ત કરી રહ્યા છે। તે દસ્તાવેજ ઝી મીડિયા, મહેસાણા।